કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પુત્ર વજેન્દ્ર પ્રસાદે નોંધાવેલા કેસમાં એક પછી એક નવા ફણગા ફૂટી રહ્યા છે. તેના કારણે આ વિવાદમાં એક પછી એક નવા વળાંક આવી રહ્યા છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર મહારાજના પુત્ર વજેન્દ્ર પ્રસાદ મહારાજે તેમની પત્ની અવંતિકા શુક્લા સહિત 6 જણા સામે ફરિયાદ નોંધાવી અને તેમાં તેના પિતા અજય શુક્લાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સાસુ વૈશાલી શુક્લા અને સાળા ગોકુલ શુક્લા, લગ્ન કરાવનાર શશિકાંત તિવારી અને ગોપાલ પાંડે સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. વજેન્દ્ર પ્રસાદે ચોંકાવનારો દાવો કર્યો હતો કે તેમની પત્ની અવંતિકા શુક્લાને કુટુંબજનોને ખબર હતી કે તે સંપૂર્ણ સ્ત્રી નથી, છતાં પણ આ બાબતને લઈને અમને અંધારામાં રાખવામાં આવ્યા હતા અને અમારી સાથે લગ્ન કરાવવામાં આવ્યા. તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે હનીમૂન વખતે પણ તેમની પત્ની અવંતિકાએ કેફી પાવડર પીવડાવી દીધો હતો અને તે અન્ય સ્ત્રી સાથે નગ્ન હાલતમાં ઝડપાઈ હતી. લગ્ન પછી હનીમૂન માટે ગયા તે સમયે પણ મારા જમવામાં અવંતિકાએ કેફી દ્રવ્યો ભેળવ્યા હોવાનું વજેન્દ્ર પ્રસાદે જણાવ્યું. આવું કરતા તેઓ પોતે જોઈ ગયા હોવાનું પણ તેમણે કહ્યું અને તેથી તેમણે એક વખત તો હોટલમાં જમવાનું રૂમમાં મંગાવીને પણ ફેંકી દીધું હતું. આમ વજેન્દ્ર પ્રસાદના પોતાની જ પત્ની પરના આક્ષેપોએ સનસનાટી મચાવી દીધી છે. વજેન્દ્ર પ્રસાદનો દાવો છે કે વાસ્તવમાં આ લગ્ન જ નહોતા, પરંતુ રૂપિયા પડાવવાનું કાવતરું હતું. એક રીતે મને લૂંટેરી દુલ્હન જ ભટકાડવામાં આવી હોય તેવું કહી શકાય. તેઓ મારી પાસેથી 100 કરોડ રૂપિયા પડાવવા માંગતા હતા. આવું અવંતિકાના ફોનમાં તેની સોશિયલ મીડિયાની ચેટમાં લખેલું છે અને રૂપિયા પડાવીને તે રફુચક્કર થઈ જવા માંગતા હતા. અત્યાર સુધીમાં તો તે અવંતિકાએ મારી પાસે 11 લાખ રૂપિયા પડાવી પણ ચૂકી છે. તેણે જુદા જુદા બહાને આ રકમ મારી પાસેથી માંગી હતી. અમને લગ્ન થયા ત્યારે અવંતિકાનો વ્યવહાર કંઈક વિચિત્ર જ લાગ્યો હતો, પરંતુ શરૂઆતમાં તો અમે તેને કુટુંબથી અલગ પડ્યાનું દુઃખ માનીને ચલાવ્યું, પરંતુ તેના થોડા સમય પછી પણ તેનો શંકાસ્પદ વ્યવહાર જારી રહેતા અમને શંકા ગઈ. મારા આટલા લગ્ન જીવનમાં તેને પત્ની તરીકેની કોઈ પણ પ્રવૃત્તિમાં રસ જ ન હોવાનું માલુમ પડ્યું. તે અમારી પાસેથી કોઈને કોઈ બહાને રૂપિયા જ પડાવતી હતી. પ્રારંભમાં તો ગરીબીના કારણે તેને રૂપિયાની જરૂરિયાત હોવાનું માનીને તેને મદદ કરવામાં આવી, પણ અવંતિકાના વ્યવહારના લીધે તેના પરની શંકા ઘેરી થઈ હતી. અવંતિકા પાસે 2 ફોન હતા. તેમાં એક ફોન આઈફોન હતો જે તેને કોઈએ ભેટમાં આપ્યો અને જ્યારે બીજો ફોન તેના રૂમમાં પડ્યો હતો અને તેના રૂમની મેં ચકાસણી કરતા મને તેમાંથી રીતસર અમારી પાસેથી 100 કરોડ રૂપિયા કઈ રીતે પડાવવા તેની આખી ચેટ મળી આવી. આ ચેટ અવંતિકાનો પર્દાફાશ કરી નાખ્યો છે અને આ ચેટે અમારા લગ્ન પરનો જાણે પડદો જ ઉઘેડી નાખ્યો હતો તેવું લાગ્યું. અવંતિકા સાથે મારા કંઈ લગ્ન ન હતા, પરંતુ તે રૂપિયા પડાવવાનું કાવતરું હતું. તે મને કોઈને કોઈ બહાને નાણાકીય રીતે ખતમ કરીને રૂપિયા પડાવીને ભાગી જવાની ફિરાકમાં હતી, એમ વજેન્દ્ર પ્રસાદે જણાવ્યું. આ તો તેની સોશિયલ મીડિયાની ચેટ મારા હાથમાં આવી ગઈ. જો આમ થયું ન હોત તો મારો રીતસરનો ઘડો લાડવો થઈ ગયો હોત અને હું પણ ક્યાંક ડ્રમમાં જોવા મળ્યો હોત તેવો ડર વજેન્દ્ર પ્રસાદે વ્યક્ત કર્યો અને તેનો દાવો હતો કે અવંતિકા લેસ્બિયન છે. તેને પુરુષ સાથેના જાતીય સંબંધમાં નહીં પણ મહિલા સાથેના જાતીય સંબંધમાં જ રસ છે. તેની મહિલા પાર્ટનર સાથેની આવી ઘણી ચેટ મેં જોઈ છે. જો ભવિષ્યમાં તક મળશે તો તે હું પણ પુરાવા આપીશ. મને લાગતું હતું કે મારી પત્ની એક નોર્મલ છે, પરંતુ તેમાં અમને લાગ્યું કે આ તો માનસિક દવા કરાવીશું તો ઠીક થઈ જશે, પરંતુ તે લેસ્બિયન હોય તેવી કલ્પના ન હતી. આ સંજોગોમાં તો લગ્ન જીવન આગળ ચાલવાની કોઈ સંભાવના જ રહેતી નથી. તેમણે જણાવ્યું હતું કે અમારે મંદિરમાં શશિકાંત તિવારી નામના ભાઈ દર્શનાર્થે આવતા હતા અને તે નિયમિત આવતા અને તેમનો પરિચય કેળવાયો અને તેના પછી તેમણે તેમના સ્નેહીજનની પુત્રી છે તેવી રીતે કહીને આ લગ્ન કરાવ્યા. તેઓ અમારા વિશ્વાસુ હોવાથી અમે તેમની વાત ઉપર વિશ્વાસ કરી લીધો અને તેમના સગાને પણ તેમના જેવા ભક્તિભાવવાળા માન્યા અને તેથી અમારી સગાઈ થયા પછી લગ્ન પણ અમે તેમની વિનંતીના પગલે ઝડપથી કર્યા. તે સમયે આવું કોઈ કાવતરું હોવાનો ખ્યાલ આવ્યો ન હતો, પણ લગ્નના આટલા સમય પછી પત્નીની આખી સોશિયલ મીડિયા ચેટે બધી પોલ ખોલી નાખી અને તેના રહસ્યમયી શંકાસ્પદ વર્તન બધા પરથી પડદો ઉઠી ગયો અને આના પગલે મારી પત્ની અમને કોઈ પણ પ્રકારના કાયદાકીય પ્રશ્નોમાં સંડોવે તેના પહેલાં જ અમે તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી. અમારી પાસે તેની સામે પૂરતા પ્રમાણમાં પુરાવા છે અને જો વધારે પુરાવાની જરૂર પડશે તો તે પણ આપીશું.
લગ્ન જેવી બાબતમાં આટલા મોટા સ્તરે પણ આ પ્રકારની છેતરપિંડી થાય તે બાબતે લઈને અમારું મન આંચકો પામી ગયું છે. આ તો જાણે માણસને સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું. આ જોતા તો કોઈ ભવિષ્યમાં લગ્ન કરતા પહેલા 100 ઘરણે પાણી પીવે તેવી સ્થિતિ આ પ્રકારના લોકોના કારણે જ સર્જાઈ છે.